નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્વામી વિવેકાનંદના પુતળાથી માધવ સિટી સુધીની ભાભર નગરપાલિકાએ નોટિસો તો ફટકારી હતી, જે ભાભર નગરપાલિકા ઘણા દિવસોથી વાવ રોડના દબાણની નોટિસો આપી, પણ ભાભર નગરપાલિકાની નોટિસોનું સુરસુર્યું કેમ? શું તકવાદીઓના મોટા દબાણો, સીડીઓ, દુકાનોના સામાન, રસ્તો જાણે સાંકળ શેરી જેવી હાલત કરી નાખી છે, જે રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરતા હોય છે? સ્વામી વિવેકાનંદથી માધવ સિટી સુધીના દબાણ ભાભર નગરપાલિકા કોના વહેમ નજર છે, જે વાવ રોડના દબાણને નજરઅંદાજ કરવામાં કેમ આવે છે? શું તકવાદીઓ કે બિલ્ડરોનું દબાણ છે, જે ભાભર નગરપાલિકા ઉપર છે, જે ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે? ભાભર નગરપાલિકા દ્વારા 18થી 24માં કાર્યવાહી કરી ભાભર એપીએમસીથી ગાય સર્કલ સુધી નાના વેપારીઓ જેવા કે ચાની કેબિન, શાકભાજી જેવા નાના માણસોના દબાણ હટાવવાની કામગીરી જોતા ભાભરના વિકાસ પર આશા હતી, પણ એમાં પણ આશા ઠગારી નીકળી. જે નાના ધંધાવાળાના દબાણો હતા તોડી પાડીને બેરોજગાર બનાવવામાં ભાભર નગરપાલિકાની મોટી ભૂમિકા હતી. રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર.